બંને ટીમો જૂજી ધરપડેંગો થયો, એકબીજા સામે ટકરાઈ અને પરંતુ હવે માત્ર મોટી મેચ જોવા મળી છે. હજી એક મોટી મેચ. જબરદસ્ત. હવે માત્ર હજી એક ઇન્ટરેસ્ટિંગ મેચ હીરવા 11 અને લુસીબેલો વોરિયર્સ. આ ટીમો પણ ચડિયાતી છે, એકથી એક ચડિયાતી ટીમો. વિવેક અને હિતેશ, they are two batter at the crease. જોઈએ, ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ. સેમીફાઇનલ્સ રમાડવાની છે 2 અને ફાઇનલ રમાડવાની છે, તો સમયની મર્યાદા છે, એને ઓળંગવાની નથી પ્લીઝ. તો સમયનો તકાજો રાખો. અને ગેલાભાઈ આપણા ફોટા પાડી રહ્યા છે. ઓહો, મસ્ત મગન પપ્પા. એ ભાઈ વગાડો વગાડો બાપુ, હાલ તો હાલવા દો. તો બહુ થયો, અલ્યા કઈક નવું લાય. નવું તો લ્યો સાંભળો. બે ઓવરનો પાવર પ્લે છે. હીરવા વર્સિસ લુસીબેલો. સ્ટ્રાઇક પર હવે માત્ર હિતેશ ભાયાણી, એક જબરદસ્ત, એક મોટું નામ લેધર બોલ ક્રિકેટમાં. હિતેશ ભાયાણી, લેધર બોલ કયો, ટેનિસ બોલ કયો. સ્કોર 1. આ વખતે સિંગલ લીધો છે. લેગભાઈનો ઇશારો. લેગભાઈ વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે અને બોલ વિકેટની પાછળ અને ચોકો. વાહ ભાઈ વાહ, અમ્પાયરનો નિર્ણય જુઓ. થોડા હસમુખા અમ્પાયર આવી ગયા છે હવે. હજી એક ડોટ બોલ આવ્યો છે. સ્વિચ ઇટ કર્યું છે. આ વખતે રિવર્સ રમવાનો પ્રયાસ. બોલ બાઉન્ડ્રી તરફ. 4 રન મળશે. છોડી દો રોજે રોજ મોજે મોજ. હા ભાઈ હા, રે રોજે રોજ મોજે મોજ. હા ભાઈ હા, મજો તો
એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 11. ચિરાગ આવ્યા છે બોલિંગ માટે. ચિરાગ 38 મેચનો અનુભવ, 14 વિકેટ, બેસ્ટ એમના છે 20 રન આપીને 4 વિકેટ લીધા છે ચિરાગે. શોટ સારો છે, બોલ હવામાં, છગ્ગો. शांत और સિક્સર હિતેશ બાયાણી. शांताबाई 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 रूपाची खान दिसती छान लाखात छान नजरेचा वान दीर कमान मारी पिछा ઉભા રાખી દો શાંતાબાઈને કે થોડી શાંત થઈ જા. 17 રન થઈ ગયા છે. ફરી એકવાર મોટો ફટકો હિતેશ બાયાણીના બેટમાંથી, છગ્ગો. શું વાત છે હિતેશભાઈ. હિતેશભાઈને ડાન્સ ગમી ગયો અને અમ્પાયરનો ડાન્સ ગમ્યા બાદ હિતેશભાઈ કીધું કે મને બી મારું મન પણ થનગન થાય છે, મારું પણ મન મોર બની થનગાત થાય છે. અને સ્કોર થઈ ગયો 23. જબરદસ્ત. ચિરાગને 2 બોલમાં 2 છગ્ગા, 12 રન આવી ગયા છે પહેલા 2 બોલમાં. આ વખતે પણ ટેપ કર્યો બોલને, પોઈન્ટની દિશામાં બોલને મોકલ્યો, એક સિંગલ. બહુ સારો શોટ જોવા મળ્યો. એટલી સારી પ્રતિભા જોવા મળી છે બેટિંગમાં. તમારી પાસે પ્રતિભા હોવી જોઈએ બેટિંગમાં, ક્લાસ હોવો જોઈએ તમારી પાસે, તમારી પાસે ટેલેન્ટ હોવું જોઈએ. આ બધું હોવું જોઈએ તમારી પાસે. જે માંગણીઓ છે ને એ હોવી જોઈએ તમારી પાસે. સ્કોર થઈ ગયો 24. ફરી એકવાર પુલ કર્યો છે, વન બાઉન્સ ચોક્કો. સુંદર શોટ, સુંદર શોટ, લાજવાબ શોટ જોવા મળ્યો. बजने दे धड़क धड़क સ્કોર થઈ ગયો 28. સરસ શોટ આ વખતે, કવર ડ્રાઈવ જોવા મળ્યું. નો બોલ છે, નો +1 અને ફ્રી હિટ છે. હીરવા 11 અત્યારે સારી સ્થિતિમાં. જે રન રેટ જે 18નું છે. યસ, ઇટ ઇઝ ફ્રી હિટ. બે બોલ બાકી છે હજી પણ આ મેચ ઓવરના. શોટ સારો છે, કડક શોટ હતો હિતેશનો. જબરદસ્ત શોટ, એકદમ ડાઉન ધ ગ્રાઉન્ડ, જમીનને લગોલગ બોલ. એક બોલની રમત અનાબી બાકી છે. સ્ટીલ 1 to go of the second over, 31 without loss. That's good opening stand by Dev and Hitesh. Fantastic batting lineup. Hirva 11. શોટ સારો છે આ વખતે. ઓ ના પાડી હિતેશભાઈએ, કોઈ જલ્દબાજી કરવી નથી. ઓવરની સમાપ્તિ, 2 ઓવર 31 રન, કોઈ વિકેટ નહીં. DJ Mehul, Bombay Style. जुड़वा आई गया. अच्छा, સંદીપભાઈ છે. હિતેશભાઈ ક્યાં પણ હોય જલ્દી આવો. હિતેશ કુમાણી સર, જ્યાં પણ હો ત્યાં આવી જાઓ. આવી ગયા, આવી ગયા. આવો આવો, અમારા ભાભી વાટ જોવે છે કે ક્યાં મારા કલેજા ક્યાં વયા ગયા. મારા વાલુડો આવી જાઓ.
આ વખતે શોટ સારો છે, બોલની પાછળ દોડી રહ્યા છે, બોલ બાઉન્ડ્રી તરફ, ચોક્કો. સ્કોર થઈ ગયો 35. ધીરે ધીરે રનોની જે રફતાર છે એ રફતાર હવે વધતી જાય છે રનો માટે. હિતેશ ભાયાણી આજે રનોના ભૂખ્યા થયા છે. 2-3 દિવસથી બેટ ચાલતી નહોતી, પરંતુ આજના દિવસમાં બેટ ચાલી રહી છે. શોટ સારો છે, બોલ હવામાં. આ વખતે મોકો છે કે શું? મોટો વિકેટ. યસ ઇટ ઇઝ વિકેટ. કેપ્ટન વિશાલ. જબરદસ્ત બેટિંગ કરી હિતેશભાઈએ અને ટીમને સારી સ્થિતિમાં મૂકી ગયા છે. 35 પર પહેલો વિકેટ પડ્યો. અરુણ આવ્યા છે. 270 મેચ, 5252 રન, 201 નું સ્ટ્રાઇક રેટ એમનું. मुन्ना झुंड में तो सुअर आते हैं, शेर अकेला ही आता है. आया है राजा लोगो रे लोगो, राजा के संग संग झूम लो जी. आया है राजा. થેન્ક યુ ડીજે. બહુ સરસ મજાના ગાના વાગી રહ્યા છે, એટલા બધાને મંત્રમુગ્ધ કર્યા. બહુ સરસ. ડાબોડી બેટર અરુણ. જોઈએ શું થાય છે હવે. લેગ સ્ટમ્પની બહાર બોલ, વાઇડનો ઇશારો. અમ્પાયરની અનોખી શૈલી જોવા મળે છે, અનોખું ડિસિઝન જોવા મળે છે. અને હવે માત્ર અમ્પાયર પણ નવા આવી ગયા છે અને એમની પણ શૈલી આપણને જોવા મળે છે. સરસ શોટ બેક ટુ ધ બોલર. ફોલો થ્રુમાં બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. સરસ બોલ જોવા મળ્યો. વિકેટ આવ્યા પછી કોન્ફિડન્સ અક્ષયનો હાઈ થઈ ગયો છે. અક્ષય પટેલ 5 રન આપીને એક સફળતા. હિતેશ ભાયાણીનો વિકેટ એમને એમાં લખી દેજો. ફરી એકવાર મોટો બટકો મારવાનો પ્રયાસ. ફરી એકવાર વ્હાઇટ બોલ. 1 રન વ્હાઇટ બોલનો મળશે અને ફરી એકવાર રીબોલ કરવો પડશે. સ્કોર થઈ ગયો 37. આ વખતે પણ કલાઈઓનો ઉપયોગ કર્યો છે. બોલને ફક્ત સ્ક્વેર લેગ પર વાળ્યો. 1 રન મળશે. એક જ સિંગલ મળશે. સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 38. 1 વિકેટના નુકસાન પર. દેવ 10 પર રમી રહ્યા છે. અરુણ 1 પર રમી રહ્યા છે. અક્ષય હજી પણ ઓવર એમની ચાલુ છે. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો. સિંગલ ચોરી લીધો. બહુ સરસ સેન્સિબલ ક્રિકેટ. માથા પર બરફ મૂક્યો હોય અને રન ચોર્યો. સ્કોર થઈ ગયો છે 39. ત્રીજી ઓવર જ ચાલુ છે, પરંતુ સ્કોર એકદમ સારી સ્થિતિમાં છે. વિકેટ ભલે એક પડ્યો છે હિતેશભાઈનો, પરંતુ સ્કોરને એક સારી સ્થિતિ તરફ લઈ ગયા છે. સ્ટ્રાઇક પર હવે અરુણ છે. દેવ હજી પણ રમી રહ્યા છે 11 પર. અરુણ 1 પર રમી રહ્યા છે. શોટ સારો છે. બેક ટુ ધ બોલર રમવાનો પ્રયાસ છે. રન ચોરી લીધો. સિંગલ. અને હવે માત્ર ઓવરની અહીંયા સમાપ્તિ થશે જરૂર. યસ, 3 ઓવર અને રન થઈ ગયા 40. 1 વિકેટના નુકસાન પર. હીરવા 11. उल्टा चश्मा तारक मेहता का उल्टा चश्मा. સ્કોર થઈ ગયો 40. 1 વિકેટના નુકસાન પર. 3 ઓવરની સમાપ્તિ. 5 ઓવરની રમત હજી પણ બાકી છે. હીરવા 11 કેટલા રન બનાવે છે? 40 તો તેમણે બનાવી લીધા. જસ્મીન આવ્યા છે. 61 મેચ, 43 વિકેટ. બેસ્ટ એનાલિસિસ એમનું. 11 રન આપીને 5 સફળતાઓ. એ એમનું એનાલિસિસ છે. શોટ આ વખતે સરસ બોલ હતો. સફળ થયા હતા. સ્ટમ્પ પર ગયા હતા. બોલની છેડખાની કરવા બોલ સુધી પહોંચી ગયા હતા.
ફરી એકવાર અમ્પાયર સામે જોયું, અમ્પાયરે કીધું કે ના નથી, વાઇડ નથી. સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. આ વખતે મિડ ઓફ સર્કલની અંદર છે. એક જ રન મળશે. થ્રો સારો જોવા મળ્યો. એક રન સાથે સ્કોર થઈ ગયો 41-41 for 1. શો આ વખતે સારો બોલ હતો, સ્વીપ કરવાનો પ્રયાસ હતો, પરંતુ એક સિંગલ ચોરી ગયા. ઇટ્સ અ લેગ બાય. સ્કોર થઈ ગયો 42, એક વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે અત્યારે. માત્ર સરસ મજાની હવા ચાલી રહી છે, ઠંડી હવા ચાલી રહી છે. એમાં ક્રિકેટનો કાર્નિવલ જોવા મળે છે. આ વખતે શોટ સારો છે મિડ વિકેટના રીજનમાં. બહુ સારો થ્રો અને બહુ રન લેવાના પ્રયાસો. રન આઉટ. માય ગુડનેસ, યસ ઇટ ઇઝ. તરુણ આવ્યા છે, નવા બેટર તરુણ. 26 મેચ 219 રન, 136 નું સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. બીજો વિકેટ અહીંયા માત્ર પડ્યો છે. તરુણ અને અરુણ દેવ આઉટ થઈ ગયા છે. સરસ શોટ જોવા મળ્યો. આ વખતે એક જ રન મળશે. તરુણની પાછળ પણ રન લખ્યા છે અને અરુણની પાછળ પણ રન લખ્યા છે. તો બંને બેટરોના નામના પાછળ રન છે. સ્કોર થઈ ગયો 4 ઓવર 44 રન, એટલે રન રેટ 11 નું છે. તો સ્કોર બરાબર છે. સ્કોર બરાબર છે અત્યારે. માત્ર 44 રન, 2 વિકેટના નુકસાન પર. હિરવા 11 હજી પણ 4 ઓવરની રમત એમની ઇનિંગ્સની બાકી છે. આવનારા 4 ઓવર એ હિરવા 11નું નસીબ નક્કી કરશે કે કેટલા સ્કોર કરવો છે. મિલન આવ્યા છે. આ વખતે વિકેટની પાછળ બોલ છે, રેસ લાગી છે. બોલ બાઉન્ડ્રી તરફ, ચોક્કો. સરસ શોટ. આ વખતે સીધો રમવાનો પ્રયાસ હતો. મિડ ઓફના ખેલાડી સર્કલની અંદર છે. બોલને રોક્યો. એક સિંગલ આવશે. સેન્સિબલ ક્રિકેટ. સ્કોર થઈ ગયો 49. સરસ શોટ. આ વખતે સિંગલ ચોરી ગયા છે અને 50 રન પૂરા થઈ ગયા છે હિરવા 11ના. 50 અપ, 4.3 બોલમાં 50 રન પૂરા. એ 2 વિકેટ એમણે ગમાવ્યા છે. દેવ અને હિતેશ બંને બેટરો આઉટ થઈને પાછા ફરી ગયા છે, પરંતુ અરુણ અને તરુણ આ અત્યારે ક્રીઝ પર છે. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. પૂરા છેડખાની કરવાનો પ્રયાસ હતો. ખૂબ જ બહાર ગયા બોલ સાથે, એકદમ પૂરા બહાર ગયા. સારી બોલિંગ જોવા મળી છે અહીંયા માત્ર મિલન બહુ સારી બોલિંગ કરી. પોતાની બીજી અને ટીમ માટે ચોથી ઓવર નાખી રહ્યા છે.
16 રન આપ્યા છે, કોઈ સફળતા નથી મળી અત્યાર સુધી. આ વખતે પણ સુંદર બોલ અને આ વખતે અમ્પાયરે બંને હાથ ફેલાવ્યા. વાઇડ, યસ ઇટ ઇઝ વાઇડ. સ્કોર થઈ ગયો 51-51. 2 વિકેટના નુકસાન પર 5મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 5મી ઓવરના 2 બોલ બાકી. આ વખતે પણ ગાઈડ કર્યો બોલને, સિંગલ લીધો છે. જોવાનું રહેશે. અમ્પાયરનો ઇશારો, લેગબાયનો ઇશારો. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 52. 2 વિકેટના નુકસાન પર અંતિમ બોલ, 5મી ઓવરનો અંતિમ અને છેલ્લો બોલ. લેટ્સ સી, જોઈએ વોટ્સ હેપનિંગ હિયર એટ ધ લાસ્ટ બોલ ઓફ ધ 5th ઓવર. શોટ સારો છે આ વખતે. બોલરના માથા પરથી પહેલો રન વેગી લીધો છે. બીજાની માંગ છે કે નહીં? માં પાડી છે કે બીજો નહીં. ઓ, બીજો રન લેવા ગયા હતા પરંતુ પાછા મોકલ્યા. 5 ઓવર 53 રન, 2 વિકેટ. 5 ઓવર 53 રન અને 2 વિકેટ. અત્યારે હિરવા 11. 3 ઓવરની રમત હજી પણ બાકી છે હિરવા માટે. બોલિંગ માટે વૈભવ આવ્યા છે. વૈભવ, જોઈએ હવે માત્ર કેવી રીતે. હવે 3 ઓવર છે હીરવા 11 માટે. પાણીને બાને સંદેશો આવ્યો છે અને સંદેશામાં એમ જ કીધું હશે કે હવે પ્રહાર કરો, મોટા ફટકા મારો, કારણ કે વિકેટ આપણી પાસે ઘણી બધી પડીઓ છે, તો ફટકા મારીને જ રમવું પડશે. ડરથી તો દુનિયા ચાલે, ડરથી તો દુનિયા ચાલે. તમારે તો વટથી જ ચાલવાનું છે બોસ. કે ચકલા કોઈ ગમે એટલી ફાફું પકડાવે. તરુણ 2 પર રમી રહ્યા છે, અરુણ 10 પર રમી રહ્યા છે. બંને બેટરોએ પાર્ટનરશિપ 10 રનની કરી છે અત્યાર સુધી. લેટ્સ સી, વૈભવ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. અહીંયા અપીલ કરવામાં આવ્યું છે. અપીલને થોડું ખારીજ કર્યું. અમ્પાયરે અદબમાં ઊભા છે અમ્પાયર હજી. જબરદસ્ત પહેલો ડોટ બોલથી શરૂઆત થઈ છે વૈભવની ઓવરનો. છઠ્ઠી ઓવરનો બીજો બોલ. સરસ શોટ છે આ વખતે. મિડઓનના ખેલાડી સર્કલની અંદર છે, રોક્યો. 1 રન મળશે. 1 રનથી હવે માત્ર ખાસ સ્કોર આગળ વધશે. 1 રન હીરવા 11ના સ્કોરને 4 ચાંદ લગાડશે. પરંતુ સ્ટ્રાઇક પર હવે અરુણ છે, ડાબોડી બેટર, જેની પાસે મોટા ફટકા મારવાની ક્ષમતા છે, કાબિલિયત છે. એ અરુણ અત્યારે સ્ટ્રાઇક પર છે. 54 રન, 2 વિકેટના નુકસાન પર. શોટ સારો છે આ વખતે, હવામાં અને સીધો ખોળામાં. સુંદર વિકેટ મળ્યો મોટો. અરુણ આઉટ થઈ ગયા છે, પોઈન્ટ પર ઝીલાઈ ગયા. જબરદસ્ત. આ બંને ટીમો પણ ચડી હતી છે. હીરવા 11, લુસીબેલો વોરિયર્સ, બંને ટીમો પાસે કાબિલિયત છે. બંને ટીમો કાબિલિયત ધરાવે છે. સારા ફટકા મારી શકે છે, સારા બોલિંગ કરી શકે છે, સારી ફિલ્ડિંગ કરી શકે છે. બધું જ જોવા મળે છે. બંને ટીમ ચડિયાતી છે, એકથી એક ચડિયાતી ટીમો. તુષાર આવ્યા છે 116માં, 1188 રન, 132 સ્ટ્રાઇક રેટ. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે. એમ થોડા ચોકા છક્કા મારવા દો યાર. આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે. આમને એમ થઈ ગયું હવે મેદાન. આ વખતે સુંદર શોટ, ચોક્કો, લાજવાબ ચોક્કો, સુંદર શોટ. માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ. લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે. એમ થોડા ચોકા છક્કા મારવા દો યાર. માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ. સ્કોર થઈ ગયો 58-58. શરૂઆત સારી થઈ ગઈ છે. હવે માત્ર સ્લો ઓવર છે. 6ઠ્ઠી ઓવર ચાલી રહી છે આ વખતે. ઓહો, ઊભા રમવાનો પ્રયાસ, ફૂટવર્કનો અભાવ.
ફૂટવર્કનો અભાવ નડી રહ્યો છે. બેટ તમારી ચાલવી જોઈએ. પગ તમારા ચાલે તો બેટ તમારી ચાલે. એ ચાલવા જ જોઈએ તમારે. આ વખતે પણ હલકા તો ગેપમાં રમવાનો પ્રયાસ. પોઈન્ટનો ખેલાડી એક્શનમાં આવી રહ્યો છે. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 59, 59. 6 ઓવર 59 રન અને વિકેટ પડ્યા 3. હવે માત્ર 12 બોલની રમત બાકી છે હીરવા 11 માટે. એક સમય લાગતું હતું કે રન સારા બની ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક લુસીબેલો વોરિયર્સ દે આર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક બોલિંગ લાઇનઅપ અને સારી બોલિંગ કરી અને કંટ્રોલમાં રાખ્યા છે હીરવા 11ના બેટરોને. રેગ્યુલર ઇન્ટરવલમાં વિકેટ લીધા તેમણે. વિકેટ હિતેશ ભાયાણી નામનો એક વાવાઝોડું વિરાંગ આઉટ થઈ ગયું. ત્યારબાદ હિતેશ આઉટ થયા. દેવાંગ અરુણ આઉટ થઈ ગયા અને હવે માત્ર તરુણ અને તુષાર આ બંને છે ક્રીઝ પર. અહીંયા બેટ અને બોલનો સંપર્ક નહીં. લેગ બાયનો ઈશારો. સ્કોર થઈ ગયો 60. સરસ શોટ છે આ વખતે. છગો. શું વાત છે! લાજવાબ, લાજવાબ. સરસ શોટ જોવા મળ્યો. સારો શોટ જોવા મળ્યો છે અહીંયા. સરસ શોટ આ વખતે. થોડું સંભાળજો ભાઈ. સ્પ્રે લઈને જવાનું છે. આવે સ્પ્રે લઈને આવે છે. તો ફરી એકવાર બેટર સજ્જ થઈ ગયા છે. સાજા અને તાજા અને માજા થઈ ગયા એકદમ. થોડીક તકલીફ થઈ હતી થોડી વાર માટે, પરંતુ થોડી તકલીફ રેલી સ્પ્રે મારીને પૂરી કરી દીધી. આયોડિક્સ મળીએ, કામ પે ચલીએ. ફરી એકવાર સુંદર ફટકો જોવા મળ્યો. કવર ડ્રાઈવ જોવા મળ્યો. ફિલ્ડિંગ અહીંયા બી પડી ગયા છે બીજા માટે, પરંતુ આ વખતે જુઓ લંગડતા પણ પહોંચી ગયા અને મને નથી લાગતું કે આ બેટિંગ કરી શકે એમ છે.
ફિલ્ડરને તકલીફ વધારે છે, દર્દ વધારે છે, તો તકલીફ છે તો અહીંયા માત્ર નવા બેટર મોકલી શકે છે. જોઈએ હવે માત્ર પેલા કહેવામાં આવતું કે લંગડી માજી બાઈકો, હવે કહેવામાં આવશે લંગડા માતા નવરા. તો જોઈએ હવે નવીન હાલના બેટર મોટો ફટકો, સુંદર શોટ આ વખતે એકદમ તીરની જેમ સીધો બીજા માટે દોડી ગયા છે. રન આઉટનો ચાન્સ છે અને અહીંયા પહોંચી ગયા સુરક્ષિત, 2 રન ચોર્યા. જબરદસ્ત ફટકાબાજી હાર્દિક આવ્યા છે, જબરદસ્ત ખેલાડી છે, આક્રમક ખેલાડી હાર્દિક. સાત ઓવર 71 रन અને 4 विकेट. 7 ओवर 71 रन 71 आफ्टर 7 ओवर्स. 7 ओवर की समाप्ति के बाद स्कोर हुआ है 71 रन 4 विकेट के नुकसान पर. શોટ સારો છે, બોલ હવામાં છે, ફિલ્ડર ઝીલાઈ ગયા. બેટર આઉટ, તરુણ આઉટ. પરંતુ હાર્દિક અત્યારે પણ છે, જ્યાં સુધી હાર્દિક છે ત્યાં સુધી મેચમાં હજી કલર આવશે. પરંતુ વિકેટ પડ્યો 5મો 71 પર. ગોપાલ આવ્યા છે, 40 મેચ 72 રન અને 102 નું સ્ટ્રાઇક રેટ ગોપાલ સરનું. જોઈએ ગોપાલભાઈ પેસ કરી રહ્યા છે. છેલ્લી ઓવર 5 બોલ બાકી છે. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો પરંતુ અમ્પાયરની સામે જોયું, અમ્પાયરે નકાર્યું. લીગલ બોલ છે, લીગલ ડિલિવરી છે. આ લીગલ બોલ જોવા મળ્યો. અહીંયા માત્ર લીગલ 4 બોલની રમત અને બી બાકી છે. આવનારા 4 બોલ હીરવા 11 ને કેટલા સુધી પહોંચાડી છે. આ વખતે પણ ડોટ બોલ આવી રહ્યો છે, પ્રેશર આવી રહ્યું છે. હવે માત્ર હીરવા 11. શું વાત છે વૈભવ, જબરદસ્ત બોલિંગ વૈભવની. ડોટ બોલ આવી રહ્યા છે, ડોટ બોલ. એક ડોટ બોલ સોના જેવા છે અત્યારે.
લુસીબેલો વોરિયર્સ ફેન્ટાસ્ટિક બોલિંગ. આ વખતે હવામાં અને વિકેટ. ચાલો ત્યારે સુંદર 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 બોલિંગ વૈભવે પોતાની કલાત્મકતા બતાવી, પોતાની બોલિંગમાં પરિચય આપ્યો, પોતાના કાંડાનો કમાલ બતાવ્યો, બેટરે બાવડાનો જોર બતાવ્યું, પરંતુ આઉટ થઈ ગયા. શોટ સારો છે. આ વખતે 1 રન મળશે, પરંતુ બીજા રન માટે પણ દોડી ગયા છે. 2 રન શ્રીજે લઈ લીધા. બહુ સેન્સિબલ. આ વખતે શોટ સારો છે. ફિલ્ડર દોડી રહ્યા છે. બાઉન્ડ્રી તરફ બોલ છે. પહેલો રન લીધો છે. બીજા માટે દોડ લગાડી રહ્યા છે. कितना हुआ? સ્કોર થઈ ગયો 75. 8 ઓવરની સમાપ્તિ બાદ 75 રન થયા છે. 76 રન કરવાના છે લુસીબેલો વોરિયર્સને. 76 નું ટાર્ગેટ છે. 76 75 11 કર્યા છે અને એમના વિકેટ ગયા છે 6 અને 76 રનનું લક્ષ્ય લુસીબેલોની સામે. એક નાનકડો વિરામ બાદ ફરી એકવાર તમારી સમક્ષ આવીશ. થેન્ક યુ વેરી મચ. ચાલો લુસીબેલો વોરિયર્સ બેટર મોકલો.
તો ચાલો ત્યારે મેચની શરૂઆત થવા જઈ રહી છે. નીતિન અને વિશાલ તૈયાર. પહેલો બોલ હિતેશભાઈ હવામાં, બોલ કવર ડ્રાઈવ જોવા મળ્યું. જબરદસ્ત શોટ, શરૂઆત સારી છે. 76 રન કરવાના છે. લક્ષ્ય મોટું છે, પરંતુ વિશાલ દડુક અને નીતિન બંને બેટરોએ પોતાની ઇનિંગ્સને બિલ્ડ કરવી પડશે. સરસ શોટ આ વખતે ડાઉન ધ ગ્રાઉન્ડ. એક જ રન મળશે. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. એક રન. 2 બોલમાં 2 રન આવી ગયા છે. 46 બોલ અને 74 રન. હિતેશ 2 બોલમાં 2 રન. સ્કોરબોર્ડ પર 3 રન લાગી ગયા છે. સરસ. અંદર આવતો બોલ હતો. થોડીક વાર માટે તો લાગ્યું કે વિકેટ મળી ગયો છે. થોડો ઉત્સાહજર હતો. ટપ્પો પડ્યો, બોલે હરકત કરી. બરકત વાળો બોલ હતો. અંદર આવ્યો, ઇન સ્વિંગ થયો. થોડીક વાર માટે તો ઉત્સાહ વધી ગયો હતો. આ વખતે પણ પગ પર બોલ લાગ્યો છે. જોવાનું રહેશે. સ્ક્વેર લેગ પરથી ફિલ્ડર આવે છે. જોવાનું અમ્પાયરનો નિર્ણય શું આવે છે. લેગ બાય, યા ઇટ ઇઝ લેગ બાય. લેગ બાયનો ઇશારો આવી રહ્યો છે. 1 રન લેગ બાયનો મળી રહ્યો છે. સ્કોર થઈ ગયો 4. છેલ્લો બોલ બાકી છે પહેલી ઓવરનો. લાસ્ટ બોલ ઓફ ધી ફર્સ્ટ ઓવર. 43 બોલ અને 72 રન. સરસ શોટ. સીધો શોટ હતો તીરની જેમ. પહેલો રન લીધો છે. બીજાની ના પાડી. બીજો રન લેવો નથી, કારણ કે જોખમ લેવું નથી. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 5 વગર કોઈ નુકસાને. લુસીબેલો વોરિયર્સ હવે પણ 42 બોલ અને 71 રન. આ સમીકરણની માટે લાગી રહ્યું છે. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 5 વગર કોઈ નુકસાને. હિતેશભાઈએ પહેલી ઓવરમાં 4 રન આપ્યા અને બહુ ચાલ. વિશાલ અને નીતિન અત્યારે માત્ર ક્રીઝ પર છે બંને બેટરો. બોલિંગ માટે દેવ આવ્યા છે. 126 મેચ. સરસ શોટ છે. દેવ આવ્યા અને વન બાઉન્સ જોવાનું રહેશે. અને ચોકો છે. યસ ચોકો છે. ચોકો જોવા મળ્યો. જો પાછળ ઉભા હોત તો કેચ થઈ શકત, પરંતુ આગળ હતા અને લુસીબેલોને ફાયદો જ છે. ફાયદો થયો. લુસીબેલોને કાંઈ નુકસાન નથી. લુસીબેલોનો ફાયદો થયો છે. ચોકો આવ્યો. સ્કોર થઈ ગયો 9 વગર કોઈ નુકસાને. ફરી એકવાર અને આ વખતે જોવાનું રહેશે ચોકો. ફરી એકવાર 2 બોલમાં 2 ચોકા. દેવનું સ્વાગત ભવ્ય કર્યું છે. જબરદસ્ત બેટિંગ જોવા મળી નીતિનની. અહીંયા માત્ર દેવને ક્યાંક ને ક્યાંક શટલ થવા નથી દેતા અને એમને ખબર છે કે આ ઓવરમાં પ્રહાર કરવા છે. આ ઓવરમાં પ્રહાર મારે કરવા છે. આ ઓવરને મારે લાવો લેવો છે. આ ઓવરમાં રનની લહાણી કરવી છે મારે. તો એ જ બેટર કરી રહ્યા છે
નીતિન ફરી એકવાર તૈયાર છે. ઓહો, આ વખતે દેવનો સારો બોલ હતો. સીધો બોલ બોડીથી દૂર રાખવાનો પ્રયાસ. પહેલા 2 બોલ બોડી પર હતા એટલે બોલ ચોકા માટે ગયા અને ક્યાંક ને ક્યાંક અહીંયા માત્ર સારો બોલ જોવા મળ્યો. ત્રીજો ડોટ બોલ આવ્યો છે. 3 બોલમાં 8 રન આવી ગયા છે અને દેવને હવે માત્ર કંઈક શિખામણ આપી છે હિતેશભાઈએ. તે શિખામણ તો લેવી જ જોઈએ ભાઈ. આ વખતે સુંદર શોટ અપરકટ. બોલ બાઉન્ડ્રી તો મિસ ફિલ્ડિંગ કરી ગયા છે. 2 રન આવી ગયા. ફરી એકવાર સુંદર શોટ અપરકટ રમ્યા. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. વિરેન્દ્ર સહેવાગ સ્ટાઇલ જોવા મળી. થોડીક બોલની આવવા દીધો, ફક્ત અપરકટ કરી 2 રન હાસિલ કર્યા. સુંદર પ્લેસમેન્ટ. રન આવી રહ્યા છે લુસીબેલો વોરિયર્સ. આગળ નીકળ્યા. સરસ શોટ જોવા મળ્યું છે. અમ્પાયર ફાયરિંગ લાઈન પર હતા. અમ્પાયરને પણ ખબર પડશે કે અમ્પાયર પણ પોતાનો જે કલાકારી બતાવતા હતા તે અમ્પાયર પણ થોડા બાજુ હટી ગયા કે ક્યાંક મારા શરીરને બોલ લાગે નહીં અને મારી કલાકારી ક્યાંય બંધ ન થઈ જાય. ઓહો, આ વખતે મિસ ફિલ્ડિંગ ગઈ છે વિકેટ કીપરથી અને બોલ બાઉન્ડ્રી તરફ ગયો છે અને 4 રન મળશે. ચોક્કો. સુંદર શોટ. સ્કોર થઈ ગયો 20. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો 20 રન થઈ ગયો છે. 20 રન વગર કોઈ નુકસાન. એક સારી શરૂઆત. 36 બોલ અને 56 રન હજી પણ કરવાના છે મેચને જીતવા માટે. બોલિંગ માટે હવે તરુણ આવ્યા છે. તરુણ વેલાની 26 મેચ 19 વિકેટ. બેસ્ટ એમનું 6 રન આપીને 5 સફળતા તરુણ પાસે. તો અત્યારે માત્ર નીતિન અને વિશાલ બહુ સારી બેટિંગ કરી છે. નીતિન 14 પર રમે છે અને વિશાલ 5 પર રમે છે. સ્કોર 20 રન 2 ઓવર. આ વખતે સારો બોલ હતો. ટપ્પો સારો ઓફ સ્ટમ્પની બહાર રાખ્યો છે. બેટરને શાંત રાખ્યા છે કારણ કે શાંત રાખવા પડશે કારણ કે 2 ઓવરમાં 20 રન આવી ગયા છે. તો લુસીબેલો વોરિયર્સને એ તકલીફ નથી. રન તો એમણે બનાવી લીધા છે ઓલરેડી જે જોઈતા હોય તો એ. આ વખતે આગળ આવ્યા. રન ચોરી ગયા છે. થ્રો કરશે નહીં. ખબર છે કે લેગ બાયનો ઇશારો આવે છે. ઇટ્સ લેગ બાય. 1 રન લેગ બાયનો મળે છે તો 1 લઈ લઈએ. રન જેમ પણ આવે, લેગ બાય આવે, બાય આવે, વાઇડ આવે, નો આવે, એવરી રન વિલ બી અકાઉન્ટ. આ વખતે પણ સરસ શોટ ઉભા રમવા માટે મજબૂર કરી નાખ્યા છે. સારી બોલિંગ તરુણની જોવા મળી અત્યાર સુધી. શોટ સારો છે. બોલ હવામાં છે. મોકો અને આઉટ. અહીંયા આઉટ. વિકેટ જોઈતો હોય તો જોઈતો. વિકી હતા. વિકીએ સુંદર કેચ પકડ્યો. નિકી હતા. સુંદર કેચ પકડ્યો નિકીએ. બહુ સારી કેચ અને અહીંયા બેટરને જવું પડશે. વિશ્યુઅલ અક્ષય પટેલ આવ્યા છે. જોઈએ હવે માત્ર અક્ષય પટેલ કેવી રીતે બેટિંગ કરે છે. ટીમને જીતના દરવાજા સુધી લઈ જાય છે કે નહીં. અક્ષય પટેલ 86 મેચ 1149 રન 183નું સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. અક્ષય પટેલ ક્યાં છૂટ્યો છે. ગેટ પર જે બાઇકો ઊભી છે એ બાઇકો કાઢી લેશો. ગેટ પર જે બાઇક ઊભી છે એ કાઢી લેશો.
ગેટ પર જે બાઇકો ઊભી હશે એ કાઢી લેજો પ્લીઝ. આ વખતે સારો બોલ હતો. બે રન આપીને સફળતા હાસિલ કરી છે. અહીંયા માત્ર સારી બોલિંગ. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 22. બોલ અને 54 રન. બોલિંગ માટે અરુણ. આવ્યા છે બોલિંગ માટે હવે. અરુણ સૈની 270 મેચ 165 વિકેટ. સરસ શોટ. કવર ડ્રાઈવ જોવા મળી. સીધા ફિલ્ડરના હાથમાં છે. અહીંયા માત્ર સ્કોર થઈ ગયો તે 24. એક વિકેટના નુકસાન પર. 29 બોલ અને 52 રન. 29 બોલ 52 રન. આગળ નીકળ્યા હતા. આ વખતે બોલ હવામાં છે. ફિલ્ડર અહીંયા બાલ બચી ગયા. કિસ્મત વાળા રહ્યા કે ચોકો ગયો નહીં. કોશિશ કરી હતી કે બોલ નીકળી જશે પરંતુ ક્યાંક ને ક્યાંક લાંબી બાઉન્ડ્રી છે. બાઇક ગેટ પર જે બાઇકો લાગી છે એ બાઇકો કાઢી લેશો કે ત્યાં ટ્રક આવી રહ્યો છે. જમવા માટે એક ટેમ્પો લાવ્યા છે તો પ્લીઝ. આ વખતે બોલ હવામાં. ઓ અને ચોકો. સુંદર શોટ. બાઇક છે ગેટ પર જે બાઇકો ઊભી છે એ કાઢી લેશો. જમવાનો ટ્રક આવ્યો છે ત્યાં તે પ્લીઝ તો બાઇક કાઢી લેશો. જેમની બાઇક હોય તે કાઢી લેશો. ટ્રક આવ્યો છે જમવાનો. થોડી જલ્દી જવાનું છે પ્લીઝ. ઓ આ વખતે બોલ હવામાં. અહીંયા બોલને રોકી લીધો છે. બીજા માટે ગયા છે. સારો થ્રો જોવા મળ્યો પરંતુ અહીંયા માત્ર 2 રન લઈ લીધા. બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. સ્કોર થઈ ગયો 32. 26 બોલ અને 44 રન. લુસીબેલો વોરિયર્સ. હજી પણ મહેનત કરવી પડશે. રન લાંબા છે. બોલ ઓછા છે પરંતુ રન હજી પણ ઘણા બધા છે. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8 2024. એક સારું એવું આયોજન. આ વખતે પણ બોલ થોડો ફર્યો છે. 1 રન મળશે. 1 રનથી કોઈ ફરક નહીં પડે. લુસી અહીંયા માત્ર હીરવા 11 ને સ્કોર થઈ ગયો 33. 1 વિકેટના નુકસાન પર. કરંટ રન રેટ 8.61 નો છે. શોટ સારો છે. આ વખતે ડાઉન ધ ગ્રાઉન્ડ લોંગ ઓનની તરફ આવ્યો છે. પહેલો રન ઝડપી લીધો છે. 1 જ રન મળશે. 1 રન સાથે જ ઓવરની અહીંયા માત્ર સમાપ્તિ. એક બોલ આઈ થિંક સો લાગે છે ઓવરના. ઓવર 1 રન આલા. સ્કોર થઈ ગયો 34. 24 બોલ અને 42 રન. 24 બોલ અને 42 રનની જરૂર.
હવે માત્ર લોસી બેલોને 24 બોલમાં 42 રન કરવાના છે. લક્ષ્ય હજી પણ અઘરું છે, કપરું છે, પરંતુ ચઢાણ ચડવું પડશે તમારે. 24 balls left and 42 runs required. 24 બોલમાં 42 રન. પહેલો બોલ મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. શોર્ટ ફિલ્ડિંગ પર બોલ ગયો. કોઈ રન મળશે, એક જ રન મળશે. લેગબાઈનો ઇશારો, લેગબાઈના સ્વરૂપમાં રન મળી રહ્યા છે, પરંતુ હવે 23 બોલ અને 41 રન. 23 બોલ 41 રન આ સમીકરણ મેચનું બની રહ્યું છે. આ વખતે સારો શોટ જોવા મળ્યો છે અને એક જ રન મળશે. સુંદર પ્લેસમેન્ટ. બધી ટીમોને વિનંતી છે કે જમવાના કૂપન તમે લઈ લેશો. કાઉન્ટર ડાબી બાજુ લાગ્યું છે, જમવાના કૂપન લઈ લેજો. જમવા માટેના કૂપન ટીમના મેમ્બર્સને વિનંતી છે. ઓ સુંદર, અહીંયા સારી ફિલ્ડિંગ જોવા મળી છે. એક રન લીધો. ફરી એકવાર સુંદર ફટકો છે અને આ વખતે બોલ મિસ કરી ગયા કે શું નહીં. સુંદર ફિલ્ડિંગ. એક જ રન લીધો છે આઈ થિંક સો. સ્કોર થઈ ગયો 39. 5 ઓવર 39 રન, 1 વિકેટ, 18 બોલ અને 37 રન. 18 બોલ અને 37 રનની જરૂર આ મેચને જીતવા માટે. 18 બોલ અને 37 રન. આજનું વાતાવરણ એકદમ રમણીય, હવા ચાલી રહી છે મેદાનમાં. અને મહેમાનોનો કાફિલો લાગી જોવા મળે છે. આજે દર્શકો ઘણી સંખ્યામાં આવ્યા છે. પટેલ સમાજના દર્શકોનું હાર્દિક હાર્દિક એવું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. આપ સૌનું સ્વાગત. જ્યાં હવે માત્ર જોવાનું રહેશે કે હા, સરસ બોલ, સરસ બોલ, પરફેક્ટ ટપ્પો. 17 બોલ 37 રન. 17 બોલ અને 37 રનની જરૂર. 17 બોલ અને 37 રન. હવે માત્ર જોવાનું શું થાય છે. મોટો ફટકો છે. બોલ હવામાં, આઉટ ઓફ ધ પાર્ક. છગ્ગો જોવા મળ્યો. મોટો છગ્ગો જોવા મળ્યો છે. હવે માત્ર બોલ. જબરદસ્ત શોટ, જબરદસ્ત શોટ. ગ્રાઉન્ડના ઉપરથી બોલ આર પાર, સીમા પાર. મેક્સિમમ ટુર્નામેન્ટનો પહેલો સિક્સર આવો જોવા મળ્યો છે કે મેદાનની બહાર સીધો માર્યો હોય, ડગઆઉટ ઉપરથી, જ્યાં દર્શકો બેઠા હોય, દર્શકોના માથા પરથી બોલ નીકળી ગયો હોય. પેવિલિયનની ઉપરથી અક્ષય પટેલ નામનું વાવાઝોડું અત્યારે મેદાનમાં છે. 16 બોલ અને 31 રન. 16 બોલ 31 રન. 16 બોલ અને 31 રન. ફરી એકવાર સારો બોલ હતો. આ વખતે સારી બોલિંગ જોવા મળી. એકદમ પરફેક્ટ યોર્કર લેન્થનો બોલ નાખ્યો. ડોટ બોલ આવી રહ્યો છે. ભલે છગ્ગો લાગ્યો છે, પરંતુ 31 રન હજી એ કરવાના છે. 15 બોલ 31 રન. સરસ શોટ છે. બોલ હવામાં છે. એક જ રન મળશે. સારી ફિલ્ડિંગ જોવા મળી.
14 બોલ 30 રન, 14 બોલ 30 રન, 14 બોલ અને 30 રનનું સમીકરણ. 14 બોલ. નીતિન 24 પર પહોંચી ગયા, અક્ષય 13 પર પહોંચી ગયા, અરુણ 1 ઓવર. સરસ શોટ છે. પહેલો રન વેગી લીધો છે. બીજા માટે ઝડપથી આવી રહ્યા છે કે શું? યસ. ના, પરંતુ એક જ મળશે. હવે જોવાનું રહેશે કે એક બોલ બાકી છે. 13 બોલ 29 રન, 13 બોલ અને 29 રન. બોલ ઓ ક્યાંક છૂટ્યો છે હિતેશભાઈ પાસેથી, પરંતુ એક લાઈફ મળી ગઈ છે બેટરને. હવે માત્ર 12 બોલ અને 28 રન. 12 બોલ 28 રન આ સમીકરણ બની રહ્યું છે અત્યારે. માત્ર બોલ હવામાં છે આ વખતે. એક શોટ છે. એક રન શોટ છે. સ્કોર થઈ ગયો 49. 11 બોલ 27 રન. 11 balls to go, 27 more runs require. 11 બોલમાં 27ની જરૂર મેચને જીતવા માટે. લુસીબેલો વોરિયર્સ 11 બોલ અને 27 રન. આ પછીની સેમીફાઇનલની પહેલી મેચ બજરંગ રોકર્સ અને ફ્રેન્ડ્સ 11 વચ્ચે. ફ્રેન્ડ્સે ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ લેવાનો નિર્ણય, અને બજરંગ રોકર્સ બેટિંગ માટે તૈયાર રહેજો. મેચ જેવી પતે એવી આપણે શરૂઆત કરશું સેમીફાઇનલની. તો મેચમાં કલર આવ્યો જરૂર છે, પરંતુ 11 બોલ અને 27 રન. નીતિન રમી રહ્યા છે 25 પર. 17 બોલનો સામનો કર્યો, 3 ચોગ્ગા અને 147 સ્ટ્રાઇક રેટ. અક્ષય પટેલ 15 પર રમી રહ્યા છે, 14 બોલનો સામનો કર્યો, 1 છગ્ગો, 107નો સ્ટ્રાઇક રેટ. હિતેશ ભાયાણી 1 બોલમાં 5 રન, કોઈ સફળતા નહીં. અરુણ સૈની 2 ઓવર 21 રન. બહુ મોંઘેરા મહેમાન સાબિત થયા. 10.5નો ઇકોનોમિક જોવા મળ્યું એમનું. સરસ શોટ. આ વખતે લોંગ ઓન તે તરફ છે, 1 રન મળશે. બીજા માટેની માંગ નહીં કરે. થ્રો સારો જોવા મળ્યો, અને આ સાથે જ 50ના ટોટલ વ્યુઅર્સ આ મેચને નિહાળી રહ્યા છે. 499, 50 રન પૂરા છે આ વખતે. ડાઉન ધ ગ્રાઉન્ડ 1 જ રન મળશે. સ્કોર થઈ ગયો 51. 9 બોલ અને હવે માત્ર રન કરવાના છે તે 25. 9 બોલ 25 રન, 25 રન 9 બોલ. આ સમીકરણ છે લુસીબેલો વોરિયર્સ માટે. ઓ સરસ, અહીંયા માત્ર રન આવી ગયા છે, અને જોવાનું રહેશે. લેગ બાય, પગે લાગ્યો એટલે લેગ બાય. 8 બોલ 24 રન, 8 બોલ 24 રન. સરસ શોર્ટ બોલ હવામાં છે આ વખતે. પહેલો રન વેગી લીધો છે, પરંતુ 1 જ રન મળશે. ઝડપ બતાવી, થોડી ઝડપાઈ બતાવી. 7 બોલ હવે બાકી છે. આવનારા 7 બોલ.
7 બોલ 23 રન. શોટ સારો છે આ વખતે. ફિલ્ડર બીજા માટેની દોડ લગાડે છે, પરંતુ આ એક જ રન મળશે. 6 બોલ અને 22 રન છે. હજી પણ લુસી બેલો પાસે નીતિન અને અક્ષય જેવા બેટરો છે. નીતિનને કમજોર નહીં આંકો છો, કારણ કે નીતિન પાસે મોટી ક્ષમતા છે છગ્ગા મારવાની. કારણ કે 6 અને અક્ષય સામે, અક્ષય અને નીતિન એટલા જબરા ખેલાડી છે. જોઈએ 6 બોલમાં 22 રન કેવી રીતે ડિપેન્ડ કરે છે. છ બોલ અને 22 રન કેવી રીતે ડિપેન્ડ થાય છે એ જોવાનું રહેશે. પહેલો બોલ આ વખતે એક જ રન મળશે. હવે માત્ર 5 બોલ અને 21 રન. 5 બોલ 21 રન આ સમીકરણ છે અત્યારે. માત્ર લુસી બેલો, અક્ષય અત્યારે અક્ષય પર જ જિમ્મેદારી છે. અક્ષય મોટા ફટકા મારી શકે છે. 100 નો સ્ટ્રાઇક રેટ છે. 17 બોલ અને 17 રમે છે. એક સિક્સર, 100 નો સ્ટ્રાઇક રેટ. બોલ હવામાં. અહીંયા માત્ર ક્યાં છૂટીઓ લાગે છે. 1 રન લીધો છે, માત્ર 1 જ મળશે. 4 બોલ અને 20 રન. ઓ ફટકો સારો છે. બોલ હવામાં અને આઉટ ઓફ ધ પાર્ક. ત્રણ બોલ અને 14 રન. હજી પણ મેચ પકડમાં છે. લુસી બેલો હાર નથી માનવાની. 3 બોલ 14 રન. 3 મોટા છગ્ગા આવે તો મેચનું નિવારણ થઈ જાય. છગ્ગાઓની જરૂર, મેચનું નિવારણ થઈ જશે કે શું? કોણ જીતશે આ બાજી? એક તરફ હીરવા છે તો બીજી તરફ લુસી બેલો છે. 3 બોલ 14. ફૂલ ટોસ. બોલ હવામાં અને આઉટ. વિકેટ પડ્યો છે. અહીંયા સ્કોર થઈ ગયો છે તે 63. 2 બોલ है ना 13. 2 બોલ 13 રન. 2 બોલ 13 રન. સુપર ઓવરનો ચાન્સ થઈ શકે છે. 2 છગ્ગા મારી દે તો સુપર ઓવર આવી જાય. પરંતુ ક્રિકેટની રમત છે. કાંઈ કહેવાય નહીં, કાંઈ બોલાય નહીં અને કાંઈ સેવાય નહીં. અને હજી પણ મેચ જીવી છે. સુપર ઓવર આવે છે કે શું? અક્ષય નામનું વાવાઝોડું મેદાનમાં છે ત્યાં સુધી સુપર ઓવરનો ચાન્સ છે. આ બોલમાં હવે ખબર પડી જાય કે કોણ કેટલું પાણીમાં છે. લુસી બોરિયસ. બધા સુપર ઓવરની વાટ જોઈને બેઠા છે. અક્ષયના બાવડાનો જોર જુઓ. વાઇડ બોલ.
હવે સુપર ઓવર ન થઈ શકે. હવે એક મોટો છગ્ગો જોઈએ છે. અને આ વાતે જ જીતી ગયા છે અહીંયા તો હીરવા હવે કાચડિયાની સામે રમશે. કાચડિયા કિંગ સામે રમશે હીરવા. હવે ચાલો બહાર આવી જાઓ. સેમીફાઇનલની શરૂઆત કરી દઈએ આપણે. સેમીફાઇનલ નંબર 1 બજરંગ રોકર્સ અને ફ્રેન્ડ્સ 11. પ્લીઝ, થેન્ક યુ.